नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विज्ञान प्रकरण 10 गुरुत्वाकर्षण बल। गुरुत्वाकर्षण એટલે કે ગ્રેવિટેશન। ગ્રેવિટેશનલ ફોર્સ તો ગુરુત્વાકર્ષણ બળ। આપણે આગળના પ્રકરણમાં ગતિ ભણી ગયા, ઝડપ ભણી ગયા। કોઈ વસ્તુ ગતિ કરતી હોય તો એને અવરોધક બળ લાગતા હોય, કોઈ વસ્તુની ઝડપમાં ફેરફાર થતો હોય, કોઈ વસ્તુને ધક્કો મારો તો એની ગતિમાં ફેરફાર થતો હોય। આ બધો અભ્યાસ આપણે 8મા 9મા ચેપ્ટરમાં કરી ગયા। હવે આપણે જે બળનો અભ્યાસ કરવાનો છે તે ગુરુત્વાકર્ષણ। ગુરુત્વાકર્ષણ બળ અંગેનો ખ્યાલ છે કે ન્યૂટન નામના વૈજ્ઞાનિકે આપ્યો। તો ગુરુત્વાકર્ષણ બળ છે તો કે ન્યૂટન નામનો વૈજ્ઞાનિક એક કેમ્બ્રિજ વિદ્યાલયની અંદર અભ્યાસ કરતો હતો 1665 પ્લેગ નામની બીમારી છે તે થવાની। અત્યારે કેમ આપણે કોરોના છે, કોરોના મહામારી છે, એટલે શાળાઓ બંધ છે, કોલેજો બંધ છે, લોકડાઉન છે। એવી રીતે એ સમયમાં ક્યારે 1665માં પ્લેગ નામની મહામારી છે તે ફેલાઈ, એને કારણે શાળાઓ બંધ હતી। એવું કહેવામાં આવે કે આ દરમિયાન આ જે લોકડાઉન હતું અથવા શાળાઓ બંધ હતી એ દરમિયાન ન્યૂટને આ ગુરુત્વાકર્ષણ બળને લગતો નિયમ છે એ શોધ્યો। તો કે ન્યૂટને શું કર્યું? તો કે ન્યૂટન એક સફરજનના ઝાડ નીચે સૂતો હતો, તો સફરજન છે તે પડતા જોયું। તો ન્યૂટનને વિચાર આવ્યો કે આ સફરજન છે તે ઉપર નથી જતું અને જમીન ઉપર પૃથ્વી ઉપર જ કેમ? એવો વિચાર છે તેને ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી કે એવું ક્યું બળ લાગે કે જેને કારણે કોઈ પણ વસ્તુ આપણે બળથી ઉપર ફેંકીએ તો આપણે જેટલી તાકાતથી ઉપર ફેંકીએ એ તાકાત અથવા બળ ત્યાં પૂરું થાય એટલે પછી વસ્તુ છે જમીન ઉપર આવે। તો પૃથ્વીની અંદર કોઈ આવું આકર્ષણ બળ હોવું જોઈએ જેને કારણે વસ્તુ છે તે પૃથ્વી ઉપર જમીન ઉપર પાછી છે તે પડે છે। આ બળનું નામ શું હતું? ગુરુત્વાકર્ષણ બળ અથવા ગ્રેવિટેશનલ ફોર્સ। ન્યૂટને જોયું કે આ ખાલી કોઈ પદાર્થ છે એ જમીન ઉપર નથી આવતો, કે આ પૃથ્વી છે, આપણે આ પૃથ્વી છે, એના ઉપર કોઈ વસ્તુ છે, પૃથ્વી નો પોતાનો કેન્દ્રમાંથી બળ છે તે લાગે, પોતાની તરફ વસ્તુને આકર્ષે કે આ ડસ્ટર છે કે આપણે મૂકશું તો ઉપર નહીં જાય, ક્યાં પડશે? નીચે પડશે। એનું કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે તેને પોતાની તરફ આકર્ષે। આવી રીતે ચંદ્ર છે, ચંદ્ર છે તે કેવી ગતિ કરે? તો કે ચંદ્ર છે તે પૃથ્વીની આસપાસ ગતિ કરે, વર્તુળાકાર પથમાં ગતિ કરે। તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે તે પોતાની તરફ ખેંચી રાખે। જો ખેંચતું ન હોય તો શું કરે? તો ચંદ્ર અહીંયા આવ્યો પછી એની સુરેખ ગતિ કરશે। અહીંયા જો બળ ન લાગતું તો ચંદ્ર છે તે શું કરશે? સુરેખ ગતિ, સીધી ગતિ કરશે, તો તે પૃથ્વીથી દૂર વયો જશે। તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે તે પોતાની તરફ આકર્ષી રાખે એટલે ગતિ તો કરે પણ એના વર્તુળાકાર પથ પર ગતિ કરે। તમે પથ્થર દોરીમાં બાંધી અને ગલોલ ફેરવતા જોયો છે। પથ્થર દોરીમાં બાંધીને આપણે ફેરવીએ તો ગતિ છે કેવી છે? વર્તુળાકાર ગતિ છે। કોઈ વસ્તુ વર્તુળાકાર પથ પર ગતિ કરતી હોય ત્યારે શું થાય? તો કે આપણે આમ ફેરવીને પથ્થર આમ ફેંકીએ તો પથ્થર છે તે જ્યાં અમુક સમય સુધી ક્યાં જશે? તો કે વર્તુળાકાર માર્ગ પર જશે, પછી સીધો છે જશે।
કે ચંદ્ર ઉપર પણ ચંદ્રને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે પોતાની તરફ આકર્ષીને રાખે. આ પેલા ઘણા વૈજ્ઞાનિક પેલા વિશે છે પણ ન્યૂટને ચોક્કસ જવાબ પડ્યો. ન્યૂટને ચોક્કસપણે કીધું કે આ ચંદ્ર છે એને જે પણ પોતાની તરફ આકર્ષીને રાખે એનું નામ શું હતું? ગુરુત્વાકર્ષણ. કે દરેક વસ્તુ પદાર્થ છે તે એકબીજાને આકર્ષતા હોય. આવી રીતે સૂર્ય છે. આપણે સૂર્ય વિશે વિચારીએ કે સૂર્ય છે તો સૂર્યની અંદર પૃથ્વી કરતા વધારે બળ છે. જો આ રસ્ટર છે આપણે એવું કેમ વિચારતા કે રસ્ટર પૃથ્વીને પોતાની તરફ કેમ નથી આકર્ષતું? તો કે રસ્ટરની સરખામણીમાં પૃથ્વી છે એનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે એટલે ડસ્ટર છે એને પૃથ્વી આકર્ષે. પૃથ્વીને ડસ્ટર આકર્ષી શકતું નથી. એમ આ ચંદ્ર કરતા પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે એટલે પૃથ્વી છે પોતાની તરફ ચંદ્રને છે તે આકર્ષે. હવે અહીંયા શું થશે? પૃથ્વી અને સૂર્યનો વિચાર તો સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે એ પૃથ્વી કરતા પણ કેટલા ગણો વધારે છે. એને પરિણામે પૃથ્વી છે પણ ગતિ તો કરે પણ કોની આસપાસ ગતિ કરે? કે સૂર્યની આસપાસ છે તે ગતિ કરશે. કેમ કે સૂર્ય છે પૃથ્વીને પોતાની તરફ આકર્ષીને રાખે એને ગુરુત્વાકર્ષણ બળની બહાર જવા દેતો નથી. જો સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૂરું થઈ જાય તો શું થાય? તો કે જેવું ચંદ્રમાં થાય પૃથ્વી પણ પાછી સૂર્ય ગતિ કરશે. પૃથ્વી પણ પાછી કેવી ગતિ કરવા માંડી જશે? સૂર્ય. તો સૂર્ય ગતિ કરશે તો સૂર્યથી દૂર વહી જશે. એક સમય એવો આવશે કે સૂર્યથી અતિશય દૂર વહી જશે તો તાપમાન છે -डिग्रीમાં વહી જશે. એટલે કે સૂર્ય છે બધા ગ્રહોને પોતાની આસપાસ ગતિ કરાવે આકર્ષીને રાખે છે. એનું કારણ ગુરુત્વાકર્ષણ. કે બધા ગ્રહો છે તે સૂર્યની આસપાસ કેવી ગતિ કરે તો વર્તુળાકાર ગતિ કરે. એનું કારણ તો કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે ત્યારે આકર્ષણ કરે. આના ગુરુત્વાકર્ષણ કરતા સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે એટલે આ બધા ગ્રહોને સૂર્ય પોતાની આસપાસ આકર્ષીને રાખે છે અને ગતિ કરે છે. આવી રીતે પૃથ્વી પણ એક ગ્રહ છે. પૃથ્વી પણ કોની આસપાસ ગતિ કરે? સૂર્યની આસપાસ. તો ચંદ્ર છે તો કે આના કરતા અનેક ગણો નાનો છે. આના ગુરુત્વાકર્ષણ બળ કરતા ઘણું બધું ગુરુત્વાકર્ષણ બળ છે. વળી પૃથ્વીની નજીક છે તો એને કોણ આકર્ષીને રાખશે? તો કે એને છે તો પૃથ્વી પોતાની તરફ આકર્ષીને રાખશે. એટલે ચંદ્ર છે પૃથ્વીની આસપાસ ગતિ કરશે. પૃથ્વી છે સૂર્યની આસપાસ ગતિ કરશે. એટલે કે આઇઝેક ન્યૂટન નામના વૈજ્ઞાનિકે એવું સાબિત કર્યું સૈદ્ધાંતિક રીતે. એ સમયમાં કોઈ સાબિતી માટે એની પાસે પ્રયોગ નહોતો. એને જે નિયમ કોઈ ચોક્કસ નિયમ હતો સિદ્ધાંતોને લખતો હતો અને સિદ્ધાંતો તેને સાબિત કરીને એટલે બધા લોકોએ ડોપલર નામનો વૈજ્ઞાનિક હતો. ઘણા બધા મહાન વૈજ્ઞાનિકો કહી શકે બધાએ સ્વીકાર કર્યું ન્યૂટન છે તે સાચો છે એનો નિયમ છે તે સાર્વત્રિક છે અથવા બધી વસ્તુઓને લાગુ પડે. ન્યૂટને શું નિયમ આપ્યો? તો કે દરેક વસ્તુ પદાર્થ છે એકબીજાને પોતાની તરફ આકર્ષતા હોય. આ આકર્ષવાનું કારણ તો કે એની અંદર રહેલું ગુરુત્વાકર્ષણ બળ છે કે દરેક પદાર્થ છે તે પૃથ્વી ઉપર પડે છે તો એનું કારણ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એને આકર્ષતું હોય છે. ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ ફરે એનું કારણ તો કે પૃથ્વી છે તેનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રને જકડી રાખે. જેવી રીતે આપણે પથ્થર આમ ફેરવીએ અને પથ્થરને છૂટો મૂકી દઈએ તો જેવો છૂટો પડશે એટલે એની ગતિ કેવી થઈ જશે? સીધી થઈ જશે. જ્યાં સુધી દોરડા સાથે બંધાયેલો છે ત્યાં સુધી સીધો ગતિ કરી શકશે. ને આપણે આમ ફેરવશું ને તો પણ એ ગતિ તો કેવી કરશે? વર્તુળાકાર પથ પર જ ગતિ કરશે. જો છોડી દઈએ તો સ્પર્શકની જેમ એટલે કે આવી રીતે સુરેખ પથ પર ગતિ કરશે. એટલે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે ચંદ્રને પોતાની તરફ આકર્ષીને રાખે છે એટલે ચંદ્ર છે તે પૃથ્વીની આસપાસ ગતિ કરે. આવી રીતે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે તે પૃથ્વીને આકર્ષીને રાખે. આપણે છે આપણે હાલીએ તો પગ મૂકીએ તો પગ ઊંચો નથી જતો. આપણે તાકાત કરીએ એટલે પગ ઉપર જાય પાછો પગ છે તે ક્યાં આવી જાય? જમીન ઉપર આવે. એનું કારણ પૃથ્વી
છે આપણે ચોંટાડીને રાખે આકર્ષીને રાખે નહીં તો આપણે આકાશમાં ઉડવા ઉડીએ એવું થતું નથી એનું કારણ શું છે તો કોઈ પણ પદાર્થને આમ મૂકીએ આપણે એટલે ગુરુત્વાકર્ષણ બળની દિશામાં તે ગતિ કરે અથવા આઇઝેક ન્યૂટન નામના વૈજ્ઞાનિક ગુરુત્વાકર્ષણ બળ અંગેનો ખ્યાલ છે તે સૌપ્રથમ આપ્યો આઇઝેક ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળ અંગેનો ખ્યાલ આપ્યો આવી રીતે પૃથ્વી ઉપર તમે જુદા જુદા વિસ્તારોમાં જાઓ અથવા ઉપર અવકાશમાં તમે જુદા જુદા વિસ્તારોમાં જાઓ તો આપણું વજનમાં ફેરફાર થાય એનું કારણ તો કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોય ત્યાં વજન છે તે ઓછું હોય છે અને જ્યાં ગુરુત્વાકર્ષણ બળ વધુ હોય ત્યાં વજનનું પ્રમાણ પણ વધુ આ ગુરુત્વાકર્ષણ બળની સંજ્ઞા જે આપવામાં અચળાંક છે કઈ રીતે મેળવવામાં તો કે આઇઝેક ન્યૂટને શું કીધું તો કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ છે તે બીજા દરેક પદાર્થને આકર્ષણ બળ લગાડે છે કોઈ પણ પદાર્થ હોય છે દરેક પદાર્થ છે એકબીજાને કેવું લગાડે કે આકર્ષણ બળ છે તે લગાડતા આ આકર્ષણ બળ છે કે કેટલું જે બંને પદાર્થોના દ્રવ્યમાનોના ગુણાકારના સમપ્રમાણમાં જો આપણે આ ગુરુત્વાકર્ષણ બળ છે કે એક પદાર્થ છે અહીંયા છે અને બીજો પદાર્થ આ છે બંને છે તે શું કરવાના એકબીજાને કેન્દ્રગામી બળથી આકર્ષિત કરવાના છે આને આકર્ષિત કરશે અને આ છે આને આકર્ષિત કરશે આ જે બળ લાગે એને આપણે એમ કહીએ તો આ બળ છે કેટલું હોય તો કે આ બળ છે તે બંનેના દ્રવ્યમાન આનું દ્રવ્યમાન છે પેલા પદાર્થનું દ્રવ્યમાન એટલે માસ બળ એટલે ફોર્સ ફોર્સ ઉપરથી બળને એ વડે દર્શાવવામાં આવે માસ ઉપરથી દ્રવ્યમાનને એ વડે દર્શાવવામાં આ બે પદાર્થોનું દ્રવ્યમાન લેવું હોય તો બેને અલગ પાડવા માટે પહેલાને કેપિટલ લીધો તો બીજાને સ્મોલ એટલે આઇઝેક ન્યૂટને શું કીધું કે બંને પદાર્થોના દ્રવ્યમાનનો ગુણાકાર છે સમપ્રમાણમાં બંને પદાર્થોના દ્રવ્યમાનનો ગુણાકાર છે સમપ્રમાણમાં એટલે કે m છે કોની સાથે સમપ્રમાણમાં હોય તો કે m ગુણ્યા m સાથે આ સમપ્રમાણતાની સંજ્ઞા છે કે એક સમપ્રમાણ m એટલે પ્રથમ પદાર્થનું દ્રવ્યમાન ગુણ્યા બીજા પદાર્થનું દ્રવ્યમાન તો બીજું શું કીધું કે આ બે વચ્ચેનો અંતર જો d હોય d અંતર એટલે કે ડિસ્ટન્સ આ બે પદાર્થોનું અંતર છે તે d હોય તો શું થાય અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અંતર છે એવું છે d છે એનો વર્ગ એનું વ્યસ્ત એટલે કે છેદમાં એના સમપ્રમાણમાં કોણ તો કે બળ આ બળ છે તે પદાર્થના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને આ બળ છે બંને પદાર્થોના દ્રવ્યમાનના કેવા પ્રમાણમાં સમપ્રમાણમાં હોય છે બંને પદાર્થોના દ્રવ્યમાનના સમપ્રમાણમાં હોય છે આ બળ બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં કઈ બાજુ હોય તો કે બંને પદાર્થોને જોડતું કેન્દ્ર આનું છે કે આ બાજુ હશે આ કેન્દ્ર તરફ આનું છે આના કેન્દ્ર તરફ આપણે એક જ રેખા લઈએ તો શું થશે આનું બળ છે આ દિશામાં છે અને આનું બળ છે કઈ દિશામાં છે આ દિશામાં છે એટલે બંનેના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં છે આ વસ્તુ જોઈએ તો કે ધારો કે બે પદાર્થો A અને B ના દળ અનુક્રમે M અને N આ પહેલો પદાર્થ છે A કહીએ બીજા પદાર્થને B કહીએ પહેલા પદાર્થનું દળ છે એટલે શું કહે M કહીએ અને બીજા પદાર્થના દળને M કહીએ બંને વચ્ચેનો અંતર છે એને d કહીએ તો બંને વચ્ચે લાગતું બળ છે તે જો F હોય તો શું થશે તો કે આ નિયમ અનુસાર F રેડિયસ m * m F છે કોના સમપ્રમાણમાં છે તો બંનેના દળના સમપ્રમાણમાં છે અને F છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે આમ કહી શકાય આના ઉપરથી આપણે જો જોઈએ તો બંને બાજુ F છે
ડાબી બાજુ f કાઢી નાખો તો શું થશે તો કે f સમપ્રમાણતાની સંજ્ઞા કાઢી નાખી એની જગ્યાએ અચળ મૂકી દે અને g કહી ગુરુત્વાકર્ષણ બળને શું કહે g આનો અચળાંક છે ને g કહીએ તો કેટલા આવશે m ગુણ્યા m છેદમાં d નો વર્ગ એટલે કે f બળ છે કેટલો આવશે g m છેદમાં d નો વર્ગ હવે આપણે g છે કેવું છે સમપ્રમાણતાનો અચળાંક છે સમપ્રમાણતાની જગ્યાએ આપણે અચળ k લઈ શકીએ તો અહીંયા ગુરુત્વાકર્ષણ બળ લઈએ એટલે શું કહે g છે ને ગુરુત્વાકર્ષણ બળનો અચળાંક કહે તો f આ કોસ ગુણાકાર કરી નાખીએ તો કેટલા આવશે f d² બરાબર g m તો g ની વેલ્યુ કિંમત મૂકવી હોય તો કેટલા આવશે કે g બરાબર કેટલા આવશે સાદું રૂપ આપીએ તો g બરાબર કેટલા આવશે તો કે f d² આ છે બે બાજુ જાય છેદમાં જશે તો આ છે તે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય છે તમારું g ને શું કહેવામાં આવે ગુરુત્વાકર્ષણ બળ અથવા ગુરુત્વાકર્ષણ બળનો અચળાંક એટલે કે ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે F ગુણ્યા d² છેદમાં m ઇન્ટુ કેપિટલ M ઇન્ટુ સ્મોલ m બંને પદાર્થોના બળનો ગુણાકાર અંશમાં છે બળ ગુણ્યા અંતરનો વર્ગ આના ઉપરથી આપણે એકમ મૂકવો હોય તો g નો એકમ શું થશે તો કે બળ એટલે જો આપણે અહીંયા જોઈએ f છે કોના સમપ્રમાણમાં છે f છે તે બંનેના દળના સમપ્રમાણમાં છે અને f છે કોના સમપ્રમાણમાં છે તો કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ તો f બરાબર અહીંયા શું લઈએ અચળાંક લઈએ g તો કેટલા આવશે તો કે m m છેદમાં d નો વર્ગ આ d વર્ગ કઈ આવ્યો તો f d વર્ગ બરાબર g m આ g ને સૂત્રનો કરતા બનાવ્યો તો આવે છે કેવો રહેશે છેદમાં જશે તો g બરાબર f d² છેદમાં m તો g એટલે ગુરુત્વાકર્ષણ એનો એકમ f એટલે દળનો એકમ શું થાય ન્યૂટન દળનો એકમ ન્યૂટન અંતર કિલોમીટર અથવા મીટર સ્ક્વેર મીટર આપણે કહે કેટલા સ્ક્વેર મીટર અંતર કહે કેટલા સ્ક્વેર કિલોમીટર અંતર કહે અને વજન એટલે દળનો એકમ કિલોગ્રામ તો આના બરાબર શું આવશે કે m મીટર એટલે m સ્ક્વેર અને kg કિલોગ્રામ એટલે kg એટલે -2 એટલે m સ્ક્વેર kg સ્ક્વેર આ છે તેનો એકમ આવશે કિલોગ્રામ માઈનસ આવશે કેમ કે છેદમાં છે કે આવશે પ્રતિ કિલોગ્રામ કે ન્યૂટન મીટર પ્રતિ સ્ક્વેર ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર આ છે એનો એકમ થશે ગુરુત્વાકર્ષણ બળ આ ગુરુત્વાકર્ષણ બળની કિંમત છે બે પદાર્થો વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળની કિંમત છે 6.673 ગુણ્યા 10 માઈનસ 11 ન્યૂટન સ્ક્વેર મીટર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર આ કિંમત છે તે g ની મેળવવા માટે આ અચળ કિંમત છે કે એમાં કંઈ ફેરફાર થતો નથી કાયમી માટે આ કિંમત છે તે નક્કી કરવામાં આવે છે આના ઉપરથી આપણે દાખલાઓ છે જો પેલો દાખલો પૃથ્વીનું દ્રવ્યમાન ઉદાહરણ 10.1 પૃથ્વીનું દ્રવ્યમાન કેટલું છે તો પૃથ્વીનું દ્રવ્યમાન ને એમ કહીએ m બરાબર 6 ગુણ્યા 10
10 ની 5 ઘાત કિલોમીટર. અહીંયા આપણે કિલોમીટર નથી લીધું, એકમમાં શું છે મીટર છે, તો મીટરમાં રૂપાંતર કરવું હોય તો કેટલા કિલોમીટર બરાબર 1 મીટર? તો 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો આને કેટલા વડે ગુણવા પડે? 1000 વડે. તો કેટલા આવશે? 3.84 ગુણ્યા 10 ની 5 ઘાત ગુણ્યા 1000. હવે મીટર આ 3 મીટર છે તો 3 ઘાત વધી જશે તો 3.84 5 છે 6 7 અને 8 10 ની 8 ઘાત મીટર. કેમ કે કિલોમીટરમાં નથી, કેમાં છે મીટરમાં છે, તો એને કિલોમીટરમાં રૂપાંતર કરે. અને ચંદ્ર પર લાગતું બળ છે તે કેટલું છે? તો કે 6.7 એટલું આપવામાં 6 છે એટલે 2.5 એટલે કેટલું 6.7 ગુણ્યા 10 ની માઈનસ 11. આ જીરો મૂલ્ય છે. એટલે એકમ લખીએ m સ્ક્વેર kg માઈનસ સ્ક્વેર. આ કિંમતો છે તે આ સૂત્રમાં મૂક્યા તો કેટલા આવશે? તો કે આ કિંમતો જે આ સૂત્રમાં અહીંયા મૂકી g બરાબર તો g બરાબર કેટલા છે? તો કે f d સ્ક્વેર છેદમાં m ઇન્ટુ m. આમાં મૂકીએ તો f ની કિંમત જોજો કેટલી છે? f f ની કિંમત છે આપણે મેળવવાની છે. તો પહેલા f ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો f બરાબર કેટલા આવશે? કેમ કે g ની કિંમત આપ્યા, m ની કિંમત આપ્યા, m ની ને d ની કિંમત તો f ને સૂત્રનો કરતા બનાવી તો અહીંયા આવશે. એટલે g ગુણ્યા m ગુણ્યા m. આ d સ્ક્વેર છે છેદમાં આવ્યું છે તો f બરાબર કેટલા આવશે? તો કે f બરાબર g into m into m છેદમાં d સ્ક્વેર. આ કિંમત આમાં મૂકી દે તો g ની કિંમત કેટલી છે? 6.7 ગુણ્યા 10 ની 11 માઈનસ 11 ઘાત ગુણ્યા m ની કિંમત 6 ગુણ્યા 10 ની 24 ઘાત. આ સ્મોલ m ની કિંમત 7.4 ગુણ્યા 10 ની 22 ઘાત અને છેદમાં d. d ની કિંમત કેટલી છે? 3.84 ગુણ્યા 10 ની 8 ઘાત અને અહીંયા વર્ગ છે તો વર્ગ. આનું સાદું રૂપ આપણે આપશું તો f બરાબર કેટલા આવશે? તો f બરાબર પડશે આપણે 2.01 ગુણ્યા 10 ની 20 ઘાત. બળ છે તો શેમાં આવશે? ન્યૂટન બળ. એટલે કે આ પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ છે તે કેટલું હશે? તો કે 2.01 ગુણ્યા 10 ની 22 ઘાત ન્યૂટન જેટલું બળ છે તે ચંદ્ર પર છે તે પૃથ્વી છે, પૃથ્વી દ્વારા છે તે બળ લગાડવામાં આવે અને આ બળને લીધે પોતાની તરફ આકર્ષીને રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો આનું ઉદાહરણ છે તે ઉદાહરણ 10.1 જેવા તમારી પ્રેક્ટિસ વર્કમાં હોય, સ્વાધ્યાય પોથીમાં હોય તો ગણવાના છે. આ સૂત્ર છે કોસ્ટ ટાઈમ છે, એકમ છે પાવડો છે, કા દળ છે તો વજન, દળ એટલે વજન કે કિલોગ્રામમાં ને ગ્રામમાં ને પણ મોટા કિલોગ્રામ. અંતર છે તો કિલોમીટરમાં હોય તો આપણે અહીંયા મીટરમાં લીધું. મોટો એકમ છે તો કિલોમીટરની સમાન બન્યું મીટરમાં એટલે 1000 વડે ગુણ્યા ગુરુત્વાકર્ષણ બળનો એકમ ન્યૂટન સ્ક્વેર મીટર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. અને f ની કિંમત આપણે મેળવીએ g ની સૂત્ર આ છે એના પરથી f નું સૂત્ર આવશે. f ની કિંમત મેળવશું તો કેટલા આવશે? એટલે કે આવી રીતે આપણે ગુરુત્વાકર્ષણ બળ છે તેનો નિયમ જોયો. હવે પછીના લેક્ચરમાં ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમો છે તેનું મહત્વ અને પદાર્થ છે તે મુક્ત પતન કઈ રીતે કરે એના વિશેનો અભ્યાસ આપણે કરશું.